આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્રના પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ, સુરત, મોરબી અને વડોદરાની ઘટનાઓ પાછળ ભાજપના નેતા અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓનું ગઠબંધન જ જવાબદાર છે તેમ જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્રના પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। ગોપાલભાઈ ઇટાલિયાએ આ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા રાજકોટમાં એક દુઃખદ ઘટના ઘટી, પરંતુ આની પહેલા પણ ક્યારેક અમદાવાદમાં, ક્યારેક સુરતમાં આમ સતત આવી ઘટનાઓ ઘટતી રહે છે અને ત્યારબાદ ભાજપ સરકાર અને ભાજપના લોકો સાથે મળીને પ્રજા આ ઘટનાઓને ભૂલી જાય તેનું ષડયંત્ર રચતા હોય છે। ગુજરાતમાં ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન ઊભું થયું છે, જેના કારણે વડોદરામાં હોડી ઊંધી પડી જાય છે અને મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે અને સુરતમાં પણ આગ લાગે છે, બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે। આ તમામ ઘટનાઓ પાછળ ભાજપના નેતા અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓનું ગઠબંધન જ જવાબદાર છે। આવી ઘટનાઓ ઘટ્યા બાદ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે અને પોતાના મળતિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટની રચના કરવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયમાં જેવી ઘટનાઓ ઘટી, જેમ કે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના ઘટી, મોરબી પુલની દુર્ઘટના ઘટી, દક્ષિણ ગુજરાતમાં ચાલુ ટ્રેનમાં એક દીકરીનો બળાત્કાર થયો અને ચાલુ ટ્રેને તેને ફેંકી દેવામાં આવી અને તેની પણ હત્યા કરવામાં આવી, વડોદરાના હરણી તળાવમાં બોટકાંડ બન્યો, ભરૂચમાં ભાજપ સર્જિત પૂર આવ્યું અને કરોડોની સંપત્તિને નુકસાન થયું, ખેડામાં ભાજપના નેતાઓ સિરપના નામે ઝેરી દારૂ વેચતા પકડાયા અને મોટી સંખ્યામાં લોકો લઠ્ઠાકાંડની ઘટનાના ભોગ બન્યા, પંચમહાલ, ગોધરામાં નીટની પરીક્ષામાં ભાજપના નેતાઓ પેપર ફોડતા પકડાયા, વડોદરામાં નવરાત્રીના સમયે એક દીકરી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો, રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો પકડાયો, ગુજરાતભરમાં અનાજની ચોરી કરવામાં આવી, ભાવનગરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ડમી વિદ્યાર્થીઓનો કાંડ પકડ્યો, અમદાવાદના બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોને કચડીને મારી નાખ્યા, સૌરાષ્ટ્રમાં મગફળી ચોરી કાંડ થયું, દ્વારકા જિલ્લાના એક ખેડૂત ભાયાભાઈ આહિરે ચોર, લૂંટારો અને છેતરપિંડી કરવાવાળા લોકોના ત્રાસથી આત્મહત્યા કરી અને તેમની રડતી દીકરીનો વિડીયો આખા ગુજરાતે જોયો। ત્યારબાદ પાટીદાર આંદોલન સમયે પણ ભાજપના મળતિયાઓએ પટેલોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી અને બેન દીકરીઓને ગાળો આપી, ઉનામાં દલિતોને મારવામાં આવ્યો અને આખી દુનિયાએ તેની નોંધ લીધી, સચિવાલયમાં વિધાનસભાના કેમ્પસમાં દલિત સમાજના આગેવાન ભાનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી, ગુજરાતની ભાજપ સરકારના માનીતા એસ.કે. લાંગાનું ભ્રષ્ટાચારનું પ્રકરણ આખા ગુજરાતમાં ગાજ્યું, અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ આખા ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ પકડી, જામનગરના પ્રખ્યાત વકીલ કલેરિયા સાહેબની ધોળે દાડે હત્યા થઈ, કચ્છના મુન્દ્રામાં એડવોકેટ દેવજીભાઈની જાહેરમાં હત્યા થઈ। આ તમામ ઘટનાઓ ઘટ્યા બાદ સીટની રચના કરવામાં આવી અને સરકારે કહ્યું કે કોઈને છોડવામાં આવશે નહીં અને સીટના નામે ગુજરાતની જનતાને આ તમામ ઘટનાઓ ભૂલાવી દેવામાં આવે છે અને તેમના મળતિયાઓને બચાવી લેવામાં આવે છે। આ લિસ્ટ ફક્ત તાજેતરમાં ઘટેલી ઘટનાઓનું છે, હું હકીકતમાં 500 થી વધારે સીટનું લિસ્ટ આપી શકું તેમ છે। મોરબીની ઘટના બની કે રાજકોટની બની કે વડોદરાની બની, ઘટના બન્યા પછી ભાજપના તમામ નેતાઓ અધિકારીઓની ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે। હકીકત તો એવી છે કે ભાજપના નેતાઓની મિલીભગતથી, ભાગીદારીથી જ અધિકારીઓ છે એ આંખ આડા કાન કરતા હોય છે, પણ જ્યારે જાહેર થાય ત્યારે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવાનો અને ભાજપના નેતાઓને આબાદ રીતે બચાવી લેવાના, આ એક ષડયંત્રનો હિસ્સો છે। રાજકોટની ઘટના પછી હું એક પૂર્વ અધિકારી તરીકે ગુજરાતના સૌ અધિકારીને એટલું જ કહીશ કે ભાજપવાળાના ચાળે ચડવું નહીં। આ લોકો ગમે ત્યાં ચડાવી દેવા માટે માહેર છે। ભાજપવાળાના ઈશારે જે કાંઈ અધિકારીઓ કામ કરે છે એના ઉપરવાળો આવા જ હાલ કરવાનો છે। આજે રાજકોટમાં જે જેલમાં ગયા છે એમને એમના પાપની સજા મળવાની છે, મળવી જ જોઈએ, અને આવી જ સજા મોરબીના પણ ચીફ ઓફિસરને મળવી જોઈએ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરથી લઈને ફાયર કમિશનરથી લઈને જે કાંઈ હોય એને મળવી જોઈએ। જે લોકોએ ભાજપના ઈશારે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના કહેવા પ્રમાણે બેદરકારી દાખવી છે એમને સજા થવી જોઈએ, ભાજપના નેતાઓને પણ થવી જોઈએ। અમને આશા છે કે કંઈક સારું કામ થશે। કે હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં, જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની, મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ,
રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ કે ગુજરાત ક્વીનમાં બેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે. આવું કેમ થાય છે? ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે. કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા, પણ છેતરવા માટેની સીટમાં તમને એક જ માણસ કેમ મળે છે? આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો? એનો મતલબ એમ સમજી શકાય, એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. રાજકોટની ઘટનામાં પણ સીટ નામનું ષડયંત્ર ચાલુ કર્યું છે ભાજપે. સીટ આમ કરી નાખશે ને સીટ તેમ કરી નાખશે. આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે ગુજરાતની આ જ જનતાએ તમને 156 સીટ આપી છે. 156 સીટ લીધા પછી તમે ગુજરાતની જનતાને સીટના નામે છેતરો છો. શરમ નથી આવતી ભાજપના લોકોને? 156 સીટ હોવા છતાંય સીટ ઉનાકાંડ સીટ, વડોદરામાં સીટ, મોરબીમાં સીટ, રાજકોટમાં સીટ, અમદાવાદમાં સીટ, સુરતમાં સીટ. આ શું આદર્યું છે? રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલજી ક્યાં છે? રાજકોટમાં તમે મીટિંગો મોહલે ક્લિનિકે મીટિંગો કરવા જતા હતા, ભાઈ શ્રી રૂપાલાજી 4 દિવસ 5 દિવસ પછી આવે છે. તમે જુઓ, મત મેળવવા માટે CR પાટીલજી, હું સન્માનનીય કહીશ, સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી 156 સીટ આવી તો એ રડતા હતા કે 182 નો આવી. એને દુઃખ થયું. એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય. સુરતમાં 27 સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની, તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે. મેઘમારી સોનાની ખીલીની વાત કરતા હતા. ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી CR પાટીલ ક્યાં છે? CR પાટીલની શું જવાબદારી નથી બનતી? CR પાટીલ તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાંક ઉણા ઉતર્યા છે. હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે, મજબૂતાથી સવાલ પૂછ્યા છે. આજે રાજકોટના મીડિયાની, પત્રકારોની જે ચર્ચા થાય છે, તો CR પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ. 156 ને 182 લેવા, 26 લેવા નીકળી પડ્યા છો, ત્યારે આ લોકો મૃત્યુ પામે છે, એને તમે શું કરો છો? અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે, તમે જોયું હશે, સીટની રચના કરે, સીટમાં એ જ અધિકારીઓ હોય, એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં, એટલા માટે એ અધિકારી થાય છે. સમજી લેજો તમે. આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે? કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે. નાની માછલીઓ હોય, મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે. માનો લો IAS IPS ને નાખે તો એ પણ ભાજપના નેતાઓનું કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે, મને ફોન આવ્યો હતો, મને આ ગેમ ઝોન ચલાવવા માટે કીધું હતું. એટલા માટે તેને એકને એક અધિકારી ચલાવે છે. ને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે. અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.